હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિભાગ બી વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025-24 માટે સ્ટાન્ડર્ડ ગણિત. બરાબર, પ્રકરણ નંબર 2. ઓકે, ચાલો વિભાગ બી માટેનો છે. પ્રકરણ નંબર 1 મુકાઈ ગયો છે. ઓકે, પ્રશ્ન નંબર 1 જોઉં શું કીધું છે એમાં કે જેના શૂન્યોનો સરવાળો -4√2. તો શૂન્યોનો સરવાળો આ રીતે લખીએ તો આ રીતે થાય કે નહીં? બરાબર, કે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શું મેળવ્યું અહીંયા -4√2. અને તમને હજી એક વસ્તુ આપી છે, કઈ? શૂન્યોનો ગુણાકાર. બરાબર, આલ્ફા ગુણ્યા બીટા બરાબર -10. હવે મેં તમને એક સૂત્ર શીખવાડ્યું છે દ્વિઘાત બહુપદી મેળવવા માટે. એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. ઓકે, ચલો એક્સનો વર્ગ આમને આમ, આલ્ફા પ્લસ બીટા એટલે શું? શૂન્યનો સરવાળો, કિંમત આપે છે લખીએ -4√2. ગુણાકારની કિંમત પણ આપણી પાસે છે આલ્ફા ગુણ્યા બીટાની -10. ચલો એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 4√2 પ્લસ માઇનસ -10 બરાબર 0. તો લખીએ તેથી અહીં માંગેલ દ્વિઘાત બહુપદી મળી ગઈ ને તમને? એક્સનો વર્ગ પ્લસ 4√2 -10 બરાબર 0 મળે. ચાલો એની પછી પ્રશ્ન નંબર 2 સેમ એના જેવો જ છે. બરાબર, ચાલો જોઈ લઈએ. બીજો પ્રશ્ન છે જેના શૂન્યોનો સરવાળો -6√3 અને ગુણાકાર +15 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ઓકે, ચલો શૂન્યનો સરવાળો આપ્યો છે તો લખીએ શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -6√3. પછી લખીએ શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર +15. હવે આપણી પાસે સૂત્ર છે તે લખી નાખીએ. ચલો એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. ચલો આલ્ફા પ્લસ બીટાની કિંમત -6√3x આલ્ફા ગુણ્યા બીટા બરાબર 15. ઓકે, ચલો એક્સનો વર્ગ માઇનસ માઇનસ +√3 બરાબર એક્સ. એક મિનિટ, અહીંયા ઉપરનો દાખલો છે એમાં એક્સ લખતા રહી ગયું છે. ભાઈ લખી નાખજો, અહીંયા એક્સ આવે ને, બસ એમાંથી રહી ગયું છે લખી નાખજો. ભાઈ અહીંયા લખ્યું એટલે મને યાદ આવી ગયું એટલે મેં તમને કહી દીધું. ચલો એક્સ પ્લસ 15 બરાબર 0. તો લખીએ તેથી અહીં માંગેલ દ્વિઘાત બહુપદી એક્સનો વર્ગ -6√3x પ્લસ 15 બરાબર 0 મળે. ચલો પ્રશ્ન નંબર 2 પૂરો કર્યો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. બરાબર, ચલો પ્રશ્ન નંબર 3 જે છે એ જો થોડોક અલગ છે. શું કીધું છે એ પહેલા સમજી લઈએ કે દ્વિઘાત બહુપદી એક્સનો વર્ગ પ્લસ 2√3x -6 ના શૂન્યો શોધો. ચલો
એના શૂન્યો મેળવવા માટે જો 6 એકા 6, 6 ના બે એવા અવયવ પાડો જેનો સરવાળો અને બાદબાકી કરતા જવાબ તમને 6 મળે. તો જો 3√2 ગુણ્યા √2, જો √2 કેટલા થાય? 2, 2 ગુણ્યા 3 થઈ ગયા 6. અને જો 3√2 માંથી 1 √2 બાદ કરો એટલે 2√2 આવી જાય. 2 કામ થઈ ગયું એટલે લખીએ ચાલો કે તેથી x² પ્લસ 2√2x માઇનસ 6 બરાબર 0. તેથી હવે 2√2ની જગ્યાએ હવે આપણે લખીએ √2x માઇનસ √2x માઇનસ 6 બરાબર 0. બે બેની જોડી બનાવો. શું સામાન્ય નીકળે? આમાંથી x નીકળે. શું વધ્યું? x પ્લસ 3√2. આમાંથી શું સામાન્ય કાઢશો? √2 સામાન્ય કાઢ્યું તો અહીંયા શું વધશે? 3√t. બરાબર, √2 કાઢી નાખ્યો તો 3√2 વધે ને, કેમ કે તો જ 6 થાય. બરાબર, ચલો કૌંસમાં x માઇનસ માઇનસ પ્લસ 3√2. ચલો એની પછી હવે તો કે સમાન કૌંસ એક વખત લખીએ એટલે x પ્લસ 3√2 અને બીજો કૌંસ બનાવી દઈએ x માઇનસ √2 બરાબર 0. હવે બંનેને 0 સાથે સરખાવી દઈએ બરાબર 0 અને x માઇનસ √2 બરાબર 0. તેથી x બરાબર આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. અને આ બાજુ પણ સેમ એની જ રીત થાય કે નહીં? x આ બાજુ આવે એટલે પ્લસ √2. તમને બીજું પણ આ રીતે મળી જાય. બરાબર, શું તમને મેળવવાનું કીધું હતું મિત્રો? તો કે શૂન્ય શોધો. તો લખીએ કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો -3√2 અને √2 મળે. ઓકે, ચલો એની પછી બીજો પ્રશ્ન, એટલે મીન્સ કે ચોથો પ્રશ્ન. બરાબર, ચલો લખીએ દ્વિઘાત બહુપદી 6x² પ્લસ x પ્લસ 12 ના શૂન્યો શોધો. હવે તો જો આ દાખલો તો સાવ સહેલો. કઈ રીતે? તો કે જો 12 72, 72 ના બે એવા અવયવ પાડો જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 1 મળે. તો 9 × 8 72 થઈ ગયું. ચલો લખી દઈએ 6x² પ્લસ x પ્લસ 12 બરાબર 0. તેથી 6x² પ્લસ 9x માઇનસ 8x પ્લસ 12 બરાબર 0. બે બેની જોડી બનાવો. સામાન્ય નીકળે કાઢી લો. 3 દુ 6 અને 3 તેરી 9. 3 નીકળી જાય, x નીકળી જાય. 3 દુ 6 અને 3 તેરી 9. આમાં 4 નીકળી જાય. ચલો 4 દુ 8 અને 4 તેરી 12. બરોબર, 4 તેરી કેટલું થશે? 12. બરોબર, ચલો -4 સામાન્ય આપણે કાઢી લીધા. ઓકે, સમાન કૌંસને એક વાત, અલગ અલગ કૌંસને એક વખત લખીએ. બરોબર, 2x પ્લસ 3 બંનેને હવે આપણે 0 સાથે સરખાવી દઈએ. 2x પ્લસ 3 બરાબર 0. તેથી 3x બરાબર પ્લસ 4 થાય. આ બાજુ 2x બરાબર -3, તો x બરાબર 4/3. આ પહેલું શૂન્ય અને આ બાજુ x બરાબર -3/2. આ થઈ ગયું તમારું બીજું શૂન્ય. બરોબર, ચલો દાખલા નંબર 5. બહુપદી p of x
બરાબર એક્સનો વર્ગ પ્લસ એનું 1 0 -5 હોય તો એની કિંમત તથા બીજું શૂન્ય શોધો. ચલો જો 1 0 -5 છે તો મૂકી દઈએ. પી ઓફ એક્સ તમને આ સમીકરણ આપ્યું છે એક્સનો વર્ગ માઇનસ એ. એમાં એક્સ બરાબર શું લઈએ આપણે? -5 લેતા. ચલો તો પી ઓફ -5 બરાબર -5 નો વર્ગ માઇનસ એ. 5 5 25 એ. બરાબર, મારે અહીંયા પ્લસ છે ને, મારે શું જોઈએ છે? એ. તો 25 આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ. એનો મતલબ એ થયો એ બરાબર શું મળ્યા? -25. હવે તમને ખાલી એ જ મેળવવા નથી કીધું, પણ બીજું શૂન્ય પણ મેળવવાનું કીધું છે. હવે જો, તેથી બીજું શૂન્ય કયું હશે? 5 હશે. કેમ 5 હશે? તો કે જો અહીંયા 5 મૂકો, 5 5 25. બરાબર, 25 આ બાજુ આવે તો એનો એ જવાબ આવી જાય. બરાબર, ઓકે. ચલો, પ્રશ્ન નંબર 5 જે છે એ અહીં પૂર્ણ થયો. જો તમને મિત્રો આ 1 થી 5 પ્રશ્નોમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ્સ હોય, તમે મને કમેન્ટ કરી શકો છો. અને મિત્રો, જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય, બરાબર, તો જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવા લાગ્યા છે. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.